મિત્રો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં ને આજે અમારે જવાનું છે કસલા દોરવા દવો અમારી ટીમ હાલી જાય ઓલી બાજુ અમારે જવાનું છે બારે કસલા દોરવા દવો હાલી જાય છે ના અમારે શાક બનાવીને ખાવાનું છે અને હાલા જાય છે ને હાલો તમને ના મળે દવો આ જંગલ છે અમારા બંધારાનું ને દવો અહીંયા કોકે ઝીંગેરું ખાધેલું છે મોટિયું મીઠા પાણીની દવો તમને બતાવું આવ્યું આપણે પકડવાની ટ્રાય કરશું આવે તો આપણી કીધે આ એના ખોબળા હે માથાના હુકાઈ ગયા બેક ને આ મીઠા પાણીનો કહેલો અહીંયા પૂછડી પડી આપડી આ વિચાર કરો આ કવડી છે આ પકતી છે એ તો અમે આવી પકડશું તો અમે પકડશું પકડાય તો તમને બતાવશું પકડાય ને તો આ એનું લીંગું છે તો અમે આજ પકડશું એવું પકડાય તો હા મિત્રો અમે તો અહીંયા બંધારે બીજા છે આમાં આપણે આજ કહેલા દોરવાની તો અહીંયા ઝીંગીરું પકડવા જવાની આવે તો આપણે ટ્રાય તો કરી આપણે કાંસા તો તો આ ઝીંગર આવી ગયા હાથમાં અહીંયાથી પકડી આમાંથી તો આવી આવે કંઈક આપણે આમાંથી પકડી લીધું તો આપણે અહીંયા ભેલી લીધી ઠેલી ખોલી ભેલી લીધી આપણે આમાં કાંસા ને બાઉસ ને એવું રવ ને એવું આપણે નથી ખાવાનું આપણે ખાલી કાંસા ને એક બાઉસ ઈ ખાવાનું આપણે બીજું ઘાસ બનાવી નાખવાનું ઘાસ કમડા બાંધવાનું રિપેર કરી નાખીએ પછી આને બનાવવાનું ફાઇનલી મિત્રો અમે શાક રિપેર કરી નાખ્યું હોય ને તો આપણા વીરજીભાઈ અહીંયા શાક લઈને ઊભા છે તો ને હવે અમારે જવાનું છે આને બનાવવા પકવવા હાલો હવે અમે જઈએ અમારા લોકેશન રામજીભાઈ ને ગોતેલું છે ભાઈએ હાલો ના જઈને મળું તમને લોકેશન આપણે કેવું હોય તો અમે તો જોયું ને હાલો ના જઈએ તો ફાઇનલી મિત્રો હવે અમે જઈએ છીએ અમારા લોકેશને આવડા ગોતેલું છે ને જો આ કેળી છે ને સીધી એ ભૂતડા જ દે જાય બારાની સરકારે અને આ જાય છે કોળમાં અહીંથી કોળમાં જવાય ને આ ભૂતળા જ દે અમારે આ બાજુ જવાનું છે ચલો નાજીને બતાવું તમને રામજીભાઈ કેવું લોકેશન પહોંચેલું છે તો જો આ લોકેશન છે અહીંયા કાંઈ મને તો ખાસ લાગ્યું નહીં આ બે એટલું કહેતા ખાસ છે અમે ભીનું હે એ વાંધો હે બાકી કાંઈ વાંધો નહીં મને ભીનું એક જરાય ન મજા એટલે અમે અહીંયા બનાવવાના હી તોય હવે હું આવડા જ કહેતા બદલાવ હવે ને બદલાવ આ રેડી જ છે બરોબર હાલો હવે અમે બનાવવાની શરૂઆત કરીએ મસાલો કાપીએ અમે અહીંયા મસાલો તૈયાર થાય છે અમારો ને અહીંયા અમારી ફીસ પડી છે અહીંયા મસાલો છે ને હાલો અહીંયા નાખતા હોય ને એ તમને બતાવું તો જો મિત્રો આમાં હળદર નાખી દીધી છે અમારા રામજીભાઈએ ને જો આગળ મરચું નાખવાનું છે તો એટલું મરચું નાખી દેવાનું નાખજો રામજીભાઈ જો મરચું તીખું ખાવા ને આપણે આવું તીખું બનાવવાને લાલ ટેટા જેવું ને છે તો આપણે પાણી નાખી દીધું ને આગળ આ નાખવાની આપણી ફીસ આગળ નાખી આલા નાખી દેતો જો રામજીભાઈ નાખ્યા ને જુઓ તમે એ મસ્ત મજાની તો આપણે બધે સારી કરી આવડે બે દેખો ના ગાઈસ પાણી નાખો છો ને તે હલાઈ નાખો પછી નાખી દઈ પાણી બાટલામાંથી તો ફેમિલી આ પાકવા મળ્યું છે ને આપણે 4-5 મિનિટમાં પાકી જાય અને હાલો તમને હું ખાતા હોય એ રીતે મળું જુઓ મિત્રો અમારા રામજીભાઈ અહીંયા સિગરેટ મસાલો નાખવા જઈ રહ્યા છે આપણે સિગરેટ મસાલો નાખે છે આપણે શાકમાં નાખી દીધો છે જુઓ આપણે હે ને મિક્સ કરી નાખો આમાં હે ને બહુ આપણે હલાવાય ને કે ને પડવા ભાંગી જાય એટલે આપણે આમ મિક્સ કરશું તો હમણાં શાક બાકી જાય હમણાં ઘડીક ખમીને તમે દો આગળ ઉતાર લેવાને ઘડીક ખમીને હાલો ફાઇનલી અમારા રામજીભાઈ ભાણા કરવા મળ્યા છે જુઓ કાંઈ ન ઘટે એવું શાક છે અમારે ઓલે જુઓ તમે આવજો ક્યારેક ખાવા અમારે અરે જુઓ રામજીભાઈ ભાણા કરે છે જુઓ અહીંયા બેઠા છે જુઓ મિત્રો અમે ખાવા બેસી ગયા એ જુઓ અમારા ભાણા થઈ ગયા રામજીભાઈનું આ વીરજીભાઈનું આ રાકાશભાઈનું આ નીટલાનું આ ભગત છે પણ આને પરાણે ખવડાવ્યું ભક્તિને જુઓ અહીંયા અમે ખાઈ જઈએ હાલો તમે બધા ખાવા ખાઈ લઈએ અમે ખાઈ લીધું છે ને જુઓ અમે અહીંયા આટા મારો અમે તો કમટા મેકે છે ત્રણ કહાજો આવી ગઈ ત્રણ બે આવડી આવી ને આ કવડી તો આ ઇલાકો કોનો છે સિંહનો તો આ બધા હાઈટ કાઢી તો અઠિયાઠ પડ્યા દિવસે અમારો ઇલાકો જાય છે સિંહ માંથી પકડીને બહાર
એટલે કે હા હવે હા ને જુઓ આપણે હું તમને બતાવું કે અમે કેટલા કહેલા પકડ્યા ને દી થોડોક વિધો હે ઘરે પૂગવામાં જલ્દી પૂગવું થાય. હાલો તમને હું કસલા બતાવું. જેવો આવા જ છે કાંઈક અમે પકડેલા જુઓ લીંગા વાળા હે બહુ અઘરા હે બહુ રીંગ વાળા. આમાં હે મીઠું પાણી ના હે ખારું પાણી હલો તમને મળી કરી બહુ મોડું થઈ ગયું. તો આવા કઈ કે અમે પકડેલા તો તમે જોઈ શકો છો ના તમને દેખાતા નતા. જુઓ આ હરખા દેખાય તમને આ વખતે હવે જોઈ લ્યો એટલા કઈક આવ્યા છે. હાલો હવે તમે ખાઈ જાવ. એટલે મિત્રો અમે ખાવા આવી જઈ દો કહેલાનું શાક. હાલો તમને ખાઈને મળો. આપણે ખાઈને પીને ગયા છીએ ધાબા પર દેવો અમે તો હુતા હે ને હું અહીંયા મારે સુવાની તૈયારી છે. હાલો હવે વિડીયો એન્ડ ને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા હતા. બધાને જય માતા જય મેળવી.